जो अगले 5 दिन का जो फोरकास्ट है, अगले 5 दिन में गुजरात ड्राई रहेगा, पूरा हमारा जो स्टेट है ड्राई रहेगा, कोई रेनफॉल होने का कोई संभावना नहीं है अगले 5 दिनों में। और हमारा जो टेम्परेचर का जो है, अभी जो है मिनिमम टेम्परेचर ज़्यादा कुछ नहीं बढ़ेगा ना, इट विल वेरी बिटवीन से 16-17 डिग्री सेल्सियस इंटीरियर पार्ट्स ऑफ गुजरात में, और मैक्सिमम टेम्परेचर अभी धीरे धीरे वृद्धि होगा। बट ऐसा नहीं है कि एकदम से मान लीजिए 32 से एकदम 39 या 40 हो जाएगा, ऐसा नहीं है। देयर विल बी ग्रेजुअल इंक्रीज इन मैक्सिमम टेम्परेचर इन द कमिंग डेज। तो आ साथे टीवी9 संवाददाता प्रतीक जाधव जोड़ाई गया है। प्रतीक, एक तरफ रेकॉर्ड ब्रेक ठंडीमांथी हजी ज शहेरीजनो बहार आव्या छे, परंतु हवे गरमी વધવાની पर शक्यताओ हवामान विभागे दर्शावी छे, जो कि आ वखते हीटवेवनी संभावनाओ ओછી छे। શિવાની ચોક્કસથી શિયાળાની પૂર્ણાહતિ બાદ હવે ઉનાળો બેસી ગયો છે અને માર્ચ મહિનામાં સામાન્ય રીતે ગરમીમાં વધારો થતો હોય છે અને માર્ચ મહિનામાં જ જે રીતે જોવા મળે કે હીટવેવ પણ થતી હોય છે, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ઉનાળા દરમિયાન હીટવેવની કન્ડિશન ખૂબ ઓછી જોવા મળશે। તેનું કારણ એક જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હોઈ શકે છે, કારણ કે જે રીતે જોવા મળ્યું છે કે શિયાળાની પૂર્ણાહતિ મોડી થઈ છે, માર્ચ મહિનામાં શિયાળાની પૂર્ણાહતિ થઈ છે, ત્યારે હવે આગામી એપ્રિલ મહિનામાં યોગ્ય ગરમી તેમજ કહી શકાય કે હીટવેવની કન્ડિશન છે તે એપ્રિલ મહિનામાં થઈ શકે છે, કારણ કે જે રીતે હવામાન વિભાગે કહ્યું છે કે ચાલુ વર્ષે જો ઉનાળાની વાત કરવામાં આવે તો હીટવેવ ઓછું રહેશે અને ગરમીનું પ્રમાણ પણ સામાન્ય કરતાં થોડું વધારે રહેશે। એટલે કહી શકાય કે ચાલુ વર્ષે ગરમી ખૂબ ઓછી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ગત વર્ષે માર્ચ મહિનામાં જ જે ગરમીનો પારો છે તે વધી ગયો હતો અને શહેરીજનો જે ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા। માત્ર અમદાવાદ નહીં પણ રાજ્યના જે અંદરના વિસ્તારો કહી શકાય, દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા તમામ વિસ્તારોમાં જે ગરમીનો પારો જે 40 ડિગ્રી પહોંચી ગયો હતો, પરંતુ આ વખતે માર્ચ મહિનામાં સામાન્ય ગરમી પડશે। એટલે કહી શકાય કે 32, 35 કે 37 ડિગ્રી સુધી જે ગરમી છે તે સીમિત રહેશે અને એપ્રિલ મહિનાના પહેલા વીકથી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે અને આ જે ગરમીનો વધારો છે તે 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર જોવા મળી રહી છે। ચોમાસામાં અતિશય વરસાદ પડતો હોય છે, શિયાળામાં અતિશય ઠંડી પડતી હોય છે અને શિયાળાની જે ઋતુ છે તે પણ લંબાતી હોય છે, ત્યારે આ વખતે પણ ઉનાળા દરમિયાન ઉનાળાની જે શરૂઆત છે તે મોડી થઈ છે તેમ માનવામાં આવી રહ્યું છે અને જે એપ્રિલ મહિનાની શરૂઆત જ્યારે થશે ત્યારે ગરમીમાં અતિશય વધારો થશે અને હીટવેવની કન્ડિશન ખૂબ ઓછી જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। અત્યારે જો વાત કરવામાં આવે તો તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેને લઈને અમદાવાદના રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે અને જે રીતે ઉનાળામાં રસ્તાઓ ઉપર ઠંડા પીણાના લારીઓ અને તેમજ જે શેરડીના રસ છે તેને પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે, ત્યારે અત્યારથી જ લોકો જે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે, કારણ કે ગરમી છે બપોરના સમયે વધી રહી છે અને આ જ કારણથી લોકો પણ બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણાનું સેવન વધુ પ્રમાણમાં કરી રહ્યા છે। એટલે અંશતઃ કહી શકાય કે ચાલુ વર્ષે ગરમીમાં થોડો ઘટાડો થશે અને ગરમી જે ગત વર્ષે પડી હતી તેના કરતાં સામાન્ય ઓછી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હીટવેવનું પ્રમાણ પણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછું જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બિલકુલ પ્રતીક।